16મી ઓગસ્ટે આ વખતે જન્માષ્ટમીની અહીંયા દ્વારકા ખાતે દર વર્ષની જેમ આપણે ભગવાન દ્વારકાધીશના જન્મોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ. દર વખતે જે વ્યવસ્થાતંત્ર વ્યવસ્થાઓ કરે છે અને દેવસ્થાન સમિતિ, અહીંનું સ્થાનિક પ્રશાસન, નગરપાલિકા, એમ આ વખતે પણ ભક્તોને આવકારવા માટેની પૂરી તૈયારી, મંદિર વ્યવસ્થાપન, સ્થાનિક નગરપાલિકાનું તંત્ર અને પૂજારી પરિવારને સૌએ ભેગા મળીને કરેલી છે. આ વખતે ગઈ વખતે વરસાદ હતો એટલે એના કરતાં આ વખતે લોકો ભાવિકોની આ વાતાવરણને જોતા આવવાની સંખ્યાને ધ્યાને લઈ અને પૂરતી બેરિકેટિંગ અને સાફ સફાઈની વ્યવસ્થા નગરપાલિકા દ્વારા હાથ ધરેલી છે. મારો સૌને અનુરોધ છે કે સૌ દ્વારકાધીશના દર્શનાર્થે પધારીએ અને તંત્રએ જે કંઈ વ્યવસ્થા કરી છે, અવર જવર માટેના સિંગલ પોઈન્ટ રાખ્યા છે, એક તરફથી જ એન્ટ્રી થશે, એક તરફથી જ એક્ઝિટ થશે, એ બધી બાબતોનો સહકાર આપીએ. સાફ સફાઈ રાખવામાં સૌ આપણે તંત્રને અને સ્થાનિક નગરપાલિકાને પણ મદદરૂપ થઈએ. સાથે સાથે આટલા મોટા પ્રમાણમાં જ્યારે લોકો આવતા હોય દર્શનાર્થે ત્યારે સ્વાભાવિકપણે વાહનો પણ ખૂબ મોટા પ્રમાણમાં આવે. આ માટે વ્યવસ્થાના ભાગરૂપે કેટલાક રસ્તાઓને વન વે કર્યા છે, જાહેરનામા બહાર પાડ્યા છે, નો પાર્કિંગ ઝોન નક્કી કરેલા છે, પાર્કિંગ માટેની સગવડો સુનિશ્ચિત કરી છે. એ જગ્યાઓ પર જ પાર્કિંગ થાય અને વ્યવસ્થામાં આપણે સૌ સહકાર આપી અને સરળતાથી બધા દર્શનનો લાભ લઈએ અને આનંદ કરીએ. જન્માષ્ટમીની રાત્રે ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ તરફથી આપણા મેઇન હાથીગેટ પાસેનો પાર્કિંગ પોઈન્ટ છે, ત્યાં પણ એક સરસ મજાનો કૃષ્ણના જીવનને આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ રાખ્યો છે. એમાં પણ ભાગ લઈએ, સૌ આપણે એને પણ નિહાળીએ અને સૌ આનંદથી કૃષ્ણ જન્માષ્ટમી ઉજવીએ. થેન્ક યુ.